અને હવે આગળ વાત કરીએ તો દાહોદમાં નકલી ઇન્સ્પેક્ટરનો અધિકારીઓનો पर्दाफाश થઈ ગયો છે। ઇન્કમટેક્સ અધિકારીઓનો पर्दाफाश થયો છે। ઇન્કમટેક્સ અધિકારી બની તોડ કરતા બે લોકો ઝડપાયા છે। તો દાહોદમાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓનો રાફડો ફાટ્યો છે। ઇન્કમટેક્સ અધિકારી બની તોડ કરવા માટે પૈસા કમાવા માટે ઇન્સ્પેક્ટર બનતા હતા। નકલી ઇન્સ્પેક્ટર બની લોકોને ડરાવતા હતા અને પૈસાનો તોડ કરતા હતા। સુખસરમાં 6 ઠગબાજોએ અધિકારી બની રેડ કરી હતી। નાણા ધીરધારને ત્યાં આ રેડ કરવામાં આવી હતી। જાલોદના ડીવાયએસપી ડીઆર પટેલ અમારી સાથે જોડાયા છે। સર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક બે નહીં પરંતુ 6 એવા ઠગબાજો છે જે લોકોને ત્યાં જતા હતા, ધમકી આપતા હતા, નકલી ઇન્સ્પેક્ટર બનીને રેડ કરી અને લોકો પાસે પૈસા પડાવતા હતા। કાર્યવાહી અત્યાર સુધી શું કરવામાં આવી? ગઈકાલે જાલોદ ડિવિઝનના સુખસર પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનેલો છે। એમાં હકીકત એવી છે કે અલ્પેશ ઓમકાશ પ્રજાપતિ જે નાણા ધીરનાર અને કપડાની દુકાન ધરાવે છે સુખસર ખાતે, તેમને ત્યાં ગઈકાલે 6 જેટલા ડુપ્લિકેટ આઈટી અધિકારીઓની ઓળખ આપી અને એમની ફરિયાદી પાસેથી કીધું કે ભાઈ તમારા અમારે રજીસ્ટર ચેક કરવાના છે, ચોપડા ચેક કરવાના છે, તેમ કહી અને તેમની પાસેથી 2-1 લાખ રૂપિયા પડાયેલાની હકીકત જણાવતા આ બાબતે સુખસર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે 6 આરોપીઓ વિરુદ્ધમાં। સર, અત્યારે તમે 6 આરોપીઓને પકડી લીધા છે, પણ પૂછપરછ દરમિયાન એવું કંઈક જાણવા મળ્યું છે કે એમની સાથે બીજા લોકો પણ કોઈ હોય? આ બાબતે તપાસ ચાલી રહી છે। હાલ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। ફરિયાદ દાખલ કરી અને બીજા આરોપીને હસ્તગત કરેલા છે અને હાલ તપાસ ચાલુ રહી છે। સર, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, સુખસર પોલીસ સ્ટેશને અત્યારે 6 આરોપીને તો ઝડપી લીધા છે, પરંતુ આગળ પણ આ જ કાર્યવાહી પોલીસ ચાલુ રાખે તે પણ જરૂરી છે। ચોક્કસથી ભાવની વાત કરીએ તો ગઈકાલે સાંજે સુખસરના એક અલ્પેશભાઈ ઉકારભાઈ પ્રજાપતિ છે, તેમના ઘરની અંદર નકલી ઇન્કમટેક્સ અધિકારી આવ્યા છે। તેઓની એક રેડ કરવામાં આવી હતી। તેને જ્યાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ આવ્યા હોય તે પ્રમાણે અધિકારીઓ આવ્યા હતા અને એની અંદર દાહોદનો એક અધિકારી બનીને આવ્યો હતો અને એક આણંદનો હતો અને 2 અમદાવાદના, એમ કે ટોટલ 6 લોકો જે છે નકલી રેડ કરવા માટે આવ્યા હતા। પાર્ટીને ત્યાં રેડ કરી અને તેમને ત્યાં તમારા ત્યાં સોના ચાંદીના દાગીના છે, ધિરાણના ચોપડા છે તે ચકાસવા પડશે તે કરીને એ લોકોએ વાતો કરી હતી। વાતો કર્યા બાદ ત્યાં તેમને રેડ કરી હતી। રેડ દરમિયાન સમગ્ર ઘટનાને કે તમારે તમારું જો કાળું નાણું જે છે છુપાવશો એના માટે અમે નિકાલ કરી દઈશું, તેના માટે તે લોકોએ 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી। 25 લાખની માંગણી કરતા 2 લાખ રૂપિયા તેઓએ સ્પોટ પર જ આપી દીધા હતા અને અન્ય પૈસા જે છે તે અન્ય જગ્યાએ આપવાની હોવાની વાતને લઈને સમગ્ર ઘટનાનો ભાંડો જે છે ફૂટ્યો હતો। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે ઘટના પરથી જે સ્પોટ પરથી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને અન્ય 4 ફરાર થઈ ગયા હતા। ત્યારે ગત રાત્રિએ જાલોદ ડીવાયએસપી સહિત સુખસર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આખી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ હાથ ધરી જે અન્ય 4 આરોપી છે તેઓને પણ પકડી પાડ્યા હતા। જી, આભાર માહિતી માટે।